નર્મદા જિલ્લામાં 9 નવી મંડળીઓની રચના કરવામાં આવી છે, જે પૈકી 2 મંડળીઓના સદસ્યોની મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। વધુમાં પશુપાલકો ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પરિયોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવી એપીએમસી डेरी और मत्स्यपालन सहकारी मंडळीओनी रचना और तेने मजबूत करवा माटे केंद्रीय गृहमंत्री और सहकारिता मंत्री अमित शाहना अध्यक्षस्थाने नवी दिल्ली में मेगा इवेंटનું आयोजन 25 डिसेम्बरे करवामां આવ્યું હતું। જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી। એપીએમસી રાજપીપળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો, સહકારી મંડળીના સદસ્યોએ નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રત્યેક પંચાયત विविध सहकारी मंडळीओना सहकारथी समृद्धि कार्यक्रमનું ગાંધીનગર ખાતેથી સીધું પ્રસારણ નિહાળ્યું હતું। अन्य पदाधिकारीश्रीओ, जिल्लाना पोलीस वडा તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી 53 જેટલી સખી મંડળની બહેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે। આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે। લોકો આજ આ વાનગીને આરોગતા હોય છે। એની સાથે સાથે તહેવારમાં પણ અહીંયા એક ચોખાના રોટલાની અને માંડાની કે જેની ખૂબ જ અહીંયા વિશિષ્ટ એક વાનગી છે કે જે તહેવારના સમય દરમિયાન એનો બનાવવામાં આવે છે અને એની સાથે તુવેરના દાણા અને રીંગણનું શાક હોય કે સાથે સાથે જે શેકેલી જે દાળ હોય છે તુવરની દાળ એનું પણ એક વાનગી બનાવવામાં આવે છે। તો આ બધું જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો કે બહેનો પણ આ જ્યારે ભારત દેશમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યપ્રધાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર છે ત્યારે આ બહેનોને આગળ આવવા માટે, એમના ઉત્થાન માટે, આર્થિક રીતે એમના ઉત્કર્ષ માટે આ મેળાઓનું જે આયોજન થાય છે કે તેમને જે બનાવેલી જે વસ્તુઓ છે કે જેમનામાં જે એક કળા છે અને એ કળાને બહાર લાવવા માટે અને સમાજના લોકો પણ એમની એ કળાને જુએ, પીછાણે અને એની સાથે સાથે ખરીદી પણ કરી શકે એ માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ જગ્યા પર જે પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।